આજ રોજ ડીસા નગરપાલિકા દ્વારા 25 કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એમાં ખાસ કરીને આજે આપણે ભારત માતા પાર્ક એટલે ભારત સરકારની જે અમૃત હેઠળ યોજના છે તેની અંદર જે શહેરોની અંદર ગાર્ડન બનાવવાના થતા હોય છે એમાં આજે ભારત માતા પાર્કનું લોકાર્પણ, એની સાથે સાથે સફાઈ ઉપર ભાર આપવામાં આવ્યો છે। એની સાથે વિવિધ રોડોના આઇકોનિક રોડ, જનભાગીદારીના રોડો, તેમાં સ્કાડા સિસ્ટમ જેવી અનેક વસ્તુઓનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। હું નગરપાલિકાની તમામ ટીમને અભિનંદન આપું છું કે આપ લોકાભિમુખ જે કામો પ્રજા માટે જે કરી રહ્યા છે, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આ કામો ડીસા નગરપાલિકા આગળ વધારી છે, તો તેમની આખી ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। ડીસાની અંદર સ્માર્ટ ટોયલેટ બન્યું છે, એ ઉત્તર ગુજરાતનું પ્રથમ સ્માર્ટ ટોયલેટ છે, એ વિશે શું કહેશો? ડીસા નગરપાલિકાએ છેલ્લા ઘણા સમયથી સફાઈ ઉપર બહુ ભાર આપ્યો છે અને જે રીતે પ્રજા સ્માર્ટ છે એવી રીતે સ્માર્ટ ટોયલેટ પણ હોવા જોઈએ, સ્માર્ટ રોડ પણ હોવા જોઈએ, ગાર્ડન પણ સ્માર્ટ હોવા જોઈએ, એ પ્રકારેનું આયોજન કરી રહી છે। તો આજે એના ભાગરૂપે આજે એક સ્માર્ટ ટોયલેટનું પણ આજે લોકાર્પણ થયું છે। ઉત્તર ગુજરાતમાં